વલસાડમાં અંબિકા નદીના પૂરે સર્જી છે તારાજી. હજુ પણ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે અંબિકા નદી. 28 ફૂટથી ભયજનક સપાટી ધરાવતી અંબિકા નદી 42 ફૂટ પર પહોંચી ગઈ છે. નદી પરના પુલની સાફ સફાઈની કામગીરી હાલ ચાલુ છે. માર્ગ અને મકાન વિભાગે પુલની સફાઈ કામગીરી હાથ ધરી છે. સાફ સફાઈ બાદ માર્ગ અને મકાન વિભાગનું પુલનું નિરીક્ષણ કરશે. યોગ્ય લાગશે ત્યારબાદ જ વાહન વ્યવહાર માટે આ બ્રિજ શરૂ કરવામાં આવશે. દક્ષિણ ગુજરાત ઇતિહાસના સૌથી ભયાનક વરસાદનો સામનો કરી રહ્યું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અત્યંત ડરાવની અંબિકા નદીના જોઈ રહ્યા છો, જ્યાં પાછલા 3 દિવસથી અંબિકા નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ છે તે બતાવી રહી છે. અને અત્યારે પણ જે અંબિકા નદી છે તે પોતાના ડેન્જર માર્કથી ઉપર વહી રહી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અને અમે જ્યાં ઊભા છે એ બ્રિજ પાછલા 3 દિવસથી પાણીમાં ગરકાવ હતો ને લગભગ હું જે હાથ બતાવી રહ્યો છું તેના કરતાં 3 ફૂટ ઉપર જે પાણી છે તે અહીંયાથી વહી રહ્યા હતા. અત્યારે વરસાદ છે તે ઓછો થયો છે, તેના કારણે અહીંયા જે માર્ગ બંધ થયા હતા તે સફાઈના કામગીરી છે તે અત્યારે શરૂ છે. માર્ગ અને મકાન વિભાગના અંડરમાં આ બ્રિજ આવે છે, તેમના દ્વારા કાર્યવાહી છે તે અત્યારે ચાલી રહી છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, કયા પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 3 દિવસની હતી? અત્યારે આના પહેલા આવું ક્યારે જોયું હતું કે કેમ? શું સ્થિતિ, વાસ્તવિકતા શું? અમારા બિલીમોરા ગામે અત્યારે માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો આ મેજર બ્રિજ છે અને અત્યાર સુધીના અંબિકા નદીના ઇતિહાસમાં આ સ્તર સુધીનું પાણી પહેલીવાર આવેલું છે. અત્યાર સુધી હાલની પરિસ્થિતિ છે એ મુજબનું પાણી ઘણીવાર આવ્યું છે, પરંતુ આ પુલ ઉપરથી પાણી લગભગ 3 ફૂટ જેટલી હાઇટમાં પાણી ગયું છે ને એ પહેલી વખત થયું છે. કેટલી ભયાનક સ્થિતિ હતી અને અત્યારે કયા પ્રકારે તંત્ર છે તે કામગીરી કરી રહ્યું છે? હાલમાં અમારા માર્ગ મકાન વિભાગ વતી હાલમાં જેમ જેમ રસ્તા ખુલ્લા થાય છે, જેમ જેમ પાણી ઓવરટોપિંગ થયું છે, જે ખુલ્લા થાય, જે નુકસાન થયું છે, હાલમાં મેજર બ્રિજ છે તો એની ચકાસણી કરીને ટ્રાફિક માટે યોગ્ય છે કે કેમ એની ચકાસણી કરીને ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવશે. અને જ્યાં જ્યાં ઓવરટોપિંગ થયું છે અને ત્યાં આગળ જો કોઈ રોડનું ધોવાણ થયું હોય અથવા રોડ તૂટી ગયો હોય તાત્કાલિક મરામત કરવા માટેની તંત્ર અમારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જેસીબી, ડમ્પર, મજૂરો અને દરેક પ્રકારના સાધનો સાથે અમે સજ્જ છીએ. સ્વાભાવિક રીતે બિલીમોરા જે શહેર છે તે કાવેરી અને અંબિકા નદી એમ 2 નદીની વચ્ચે આવેલું જે શહેર છે અને ખાસ કરીને જ્યારે પૂર અને રેલ સહિતની જે પરિસ્થિતિનું સર્જન થાય છે ત્યારે બંને નદીએ બિલીમોરાને ઢંઢોળે છે અને ખરેખર વાસ્તવિકતા શું છે તે આપ દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકો છો. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 નવસારી.